ભાજપના ઉમેદવારોની પાંચમી યાદી આજે જાહેર થઈ શકે। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં શનિવારે મોડી રાત સુધી ચર્ચા ચાલી, જેમાં સૂત્રોના દાવા પ્રમાણે 150 ઉમેદવારના નામ પર અંતિમ મહોર લગાવવામાં આવી। આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિશા અને આંધ્રપ્રદેશ તેમજ ગુજરાતની બાકીની બેઠકના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હોવાનો સૂત્રોનો દાવો છે। ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારના નામ જાહેર કર્યા। જોકે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારે શનિવારે જ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, જેને લઈ હવે આ બે બેઠક સહિત મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી બેઠકના ઉમેદવાર પણ જાહેર કરવાના બાકી છે। ત્યારે વડોદરા અને સાબરકાંઠાથી ભાજપ કોને ઉતારશે તેને લઈને પણ હવે ચર્ચાઓનો દોર શરૂ થયો છે। જો કે એવી પણ ચર્ચા છે કે આ બંને બેઠક પર ભાજપ ક્ષત્રિય પરિબળ અને જાતિગત સમીકરણના આધારે જ ટિકિટ આપશે। તો ભાજપના ગુજરાતમાં 6 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે। ગઈકાલે મોડી રાત સુધી બાકી ઉમેદવારો અંગે મંથન ચાલ્યું છે। આજે આ તમામ બાકી ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। લગભગ 3.5 કલાક સુધી ગઈકાલે બેઠક ચાલી। ગુજરાતની બાકીની 4 બેઠકોના ઉમેદવારના નામ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી।